સુરતના સુવાલી બીચ અને તેની આસપાસના ગામોના દરિયાઈ કાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી શ્રી અમિત વિશ્વકર્મા અને ડીઆઈજીપી શ્રી એમ મુનિયાના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક તથા મરીન સેક્ટર કમાન્ડર શ્રી એસ.જે. પરમારના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી. આ ટીમોમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જાંબુકિયા, પીએસઆઈ શ્રી બી.આર. તડવી, પીએસઆઈ શ્રી એસ.બી. પટેલ અને હજીરા મરીન સેક્ટરના તમામ મરીન કમાન્ડોએ ભાગ લીધો. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, બોટો તેમજ આવવારૂ જગ્યાએ અને ઝાડી ઝાખરાનું સઘન ચેકિંગ કરી શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે તમામ ઉચ્ચ અધિકારીઓએ પોતે ફ્રૂટ પેટ્રોલિંગ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શાંતિ વચ્ચે સતત એલર્ટ રહી કોઈપણ આતંકવાદી ઘટનાને અટકાવવાનો છે, જેથી કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાય નહીં.